તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે હું તમારી જોડે મસાલા પુલાવ બનાવવાની રેસીપી શેર કરું છું। શિયાળાની સિઝન ચાલી રહી છે તો અત્યારે અવનવા શાકભાજી બજારમાં મળતા હોય છે। તો આ મસાલા પુલાવ બનાવવા માટે મેં અહીંયા તમે જોઈ શકો છો આ રીતે શાકભાજી બધા લઈ લીધા છે। હવે કડાઈમાં થોડું આપણે તેલ નાખી દઈશું, કેમ કે અત્યારે હું કડાઈ પુલાવ બનાવી રહી છું। હવે આપણે અંદર લીલી ડુંગળી અને કટ કરેલી જે સૂકી ડુંગળી આવે છે એ નાખી દઈશું। થોડું ગાજર છે, મકાઈ છે, તુવેર છે, વટોણા છે, બટેટા છે અને મરચાં છે, આ બધું નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। અત્યારે અવનવા શાકભાજી આવે છે તો તમને જે પસંદ આવે એ શાકભાજી તમે નાખી શકો છો। થોડું મીઠું નાખી દીધું છે। ભાતને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે। મીઠું નાખ્યા પછી આપણે અંદર થોડી હળદર નાખી દઈશું, થોડું ધાણા જીરું નાખી દઈશું અને થોડું લાલ મરચું નાખી દઈશું, ગરમ મસાલો નાખી દઈશું અને શેઝવાન મસાલો પણ આપણે નાખી દઈશું। ફ્રાઈડ રાઈસ આવે છે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે અંદર ભાતને નાખીને સારી રીતે ભાતની અંદર તેલ ચડી જાય અને બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈએ। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, એકદમ સરસ બને છે અને એકદમ ભાત ફૂલેલા બને છે। અને અત્યારે ભાત પણ અલગ અલગ આવે છે એટલે પાણી પણ તમે જોઈને જ નાખો, કેમ કે મેં 2 કપ ભાતની સામે અત્યારે 2 ગ્લાસ પાણી લીધું છે। જરૂર પડે તો આપણે બીજું પાણી પણ અંદર એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને ઢાંકીને થવા દઈએ। 10 મિનિટ થઈ ગઈ છે, ધીમા તાપે થવા દીધું, તમે જોઈ શકો છો। હજી આમાં પાણીની જરૂર છે તો હજી 1 ગ્લાસ હું પાણી ઉમેરું છું। 2 કપ સામે અત્યારે મેં 3 ગ્લાસ પાણી લીધી છે। તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ છૂટા બનીને તૈયાર છે। તો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણો ફૂલેલો એકદમ છૂટો પુલાવ બનીને તૈયાર છે। શિયાળાની મજા માણો ગરમા ગરમ પુલાવ સાથે।